સૌરાષ્ટ્રની ધ્રુજતી ધરાવે છે। જેતપુરમાં સતત ભૂકંપના આંચકાને લઈ અને તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે, જેમાં મામલતદારની, શિક્ષકો, તલાટી અને આરોગ્ય સ્ટાફ સાથે વિશેષ બેઠક બોલાવવામાં આવી। ભૂકંપને લઈ અને કોઈ ભય ન ફેલાવવામાં આવે તેવી સૂચનાઓ આપી દેવાય છે। ભૂકંપના આંચકાને લઈ અને કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેની ઉપર કોલ કરી શકાશે। આપણે 3.8 છે। આ બાબતે અમે ટીડીઓ શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મીટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને ટીડીઓ ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક્ટ કરે। અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત ભૂકંપના આંચકાને લઈ અને જેતપુર મામલતદાર દ્વારા એક અગત્યની બેઠક બોલાવવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે અહીંયા બેઠક ચાલી રહી છે। બેઠકની અંદર જેતપુર નગરપાલિકા, જેતપુર તાલુકા પંચાયત, ત્યારબાદ શિક્ષણ સંસ્થાન, આરોગ્ય સંસ્થાન, આ બધી સંસ્થાનના જે વડાઓ છે તેની એક બેઠક ચાલુ રહી છે। તેમાં સૂચનાઓ આપવામાં આવી છે કે શાળાઓમાં તો સદંતર શિક્ષણ કાર્ય બંધ જ રહે છે। આરોગ્ય વિભાગને સતત બધાની જે રજાઓ હોય તે કેન્સલ કરી અને તેને ત્યાં હાજર રહેવાનું એક પણ સૂચના આપવામાં આવી છે અને જે શિક્ષણ કાર્ય બંધ પરંતુ શાળાઓ ખુલ્લી રાખવાની છે અને કંઈક પેનિક ફેલાય કે કોઈ ભય ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવાનું છે તેવું સૂચનાઓ અત્યારે મામલતદાર દ્વારા આપવામાં આવી રહી છે। અને અહીંયા જે સૂચનાઓને લઈ અને જે તે તલાટી મંત્રીઓ છે તે પણ તે પોતાના જે કાર્યક્ષેત્ર છે તેમાં હાજર રહે તેવું પણ મામલતદાર સાહેબ દ્વારા અને શિક્ષકો પોતાની શાળામાં હાજર રહે અને જે ડોક્ટર્સ છે, તેનો નર્સિંગ સ્ટાફ છે તે બધા સ્કૂલો તે તેમની હોસ્પિટલની અંદર હાજર રહે, સરકારી હોસ્પિટલો કે તેની અંદર। અને આવી રીતે જે કોઈ ભયનો માહોલ ન ફેલાય તેના માટે પણ સતત લોકોને જાગૃત કરતા રહ્યા અને આજનો દિવસ શાળાનું શૈક્ષણિક કાર્ય છે। વિમલ રામાણી સાથે હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।